2.5 લાખ માણસ સંપૂર્ણ જમે રોટલી મીઠાઈ દાળ ભાત શાક જેના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન હોય તમારું સન્માન માં રહી 51,021 ના દાતાનું સન્માન નહીં થઈ જાય ત્યાં સુધી સ્ટેજ મૂકવાનો નથી. જસમતભાઈ કોયાણી રાજકોટની ધરતીનું ગોળિયલ નામ એટલે રમેશભાઈ ખીચડિયા આપ સૌ મહેમાનો આજે 511 સમૂહ એમને મિત્રતા દબાવી અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે 2.5 લાખ માણસ સંપૂર્ણ જમે રોટલી મીઠાઈ દાળ ભાત શાક અને એનું મેનેજમેન્ટ નાના હતા ને જોતા હતા એના લોહી પ્રસંગ કરવો 2.5-3 લાખ માણસની મેદનીનું એ વ્યવસ્થા કરવી એ વિચાર આવો એ પણ અશક્ય છે પણ સેવાની ધરા પર જ્યાં વિઠ્ઠલ વિઠ્ઠલ શબ્દ આજે પણ ધૂળે ધૂળે ગુંજે છે એવી આ ધરતી પર આપનું હૃદયથી સ્વાગત છે બે હાથ ઊંચા કરી માનની સાહેબનું અંતર વિદારીથી સ્વાગત છે અભિવાદન છે બંને અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ જલ શક્તિ મંત્રાલયના મંત્રી મંત્રી
આપની કાર્યદક્ષતા ભારત અને સૌ કોઈને પ્રેરિત કરતી આવી છે, ત્યારે આપનો અંતરની લાગણીથી આ પ્રેમના પાનેતરના આંગણે આ 511 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય લગ્નોત્સવના આંગણે આપનું સ્વાગત છે, અભિવાદન છે. તાળીઓના માધ્યમથી, જોરદાર તાળીઓના માધ્યમથી સુંદર મજાની દીપ પ્રાગટ્યને માણી છે. મૂર્તિ ભાગે તમસ કે પ્રગટાવ દીવો અને દેશ મોંઘી જણસ કે પ્રગટાવ દીવો, કઈક સૂરજ ને હતી જેની પ્રતીક્ષા આ ઠામ એ પણ લાગણી સાથે પોતાની દીકરી હોય એવી લાગણી સાથે એની જવાબદારી જ્યારે સમાજ ઉપાડે છે, જયેશભાઈ જેવા આગેવાનો ઉપાડે છે, તમારા સહિતના સૌ આગેવાનો જ્યારે માં આશીર્વાદ આપવા માટે આવે છે, ત્યારે આવા ભવ્ય લગ્નનું આયોજન થતું હોય છે. જેના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન હોય ત્યારે કેટલા લોકોને બોલાવીશું એની ચિંતા હોય, ત્યારે અહીં લાખો લોકો આશીર્વાદ આપવા માટે આવે. આ દીકરીઓનું સપનું અને મા બાપની ઈચ્છા એ તમારા બધાના સાથ અને સહકારથી પૂરી થાય છે. ભારત માતા કી. માનનીય શ્રી આર પાટીલ સાહેબ આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. હું માનું છું કે રસ્તા પર કોઈ જગ્યાએ પથ્થર પણ પડ્યો હોય, પરંતુ ગાડી રૂકતી નથી, કારણ કે સ્ટેરિંગ યોગ્ય વ્યક્તિના હાથમાં હોય ત્યારે દોસ્તો હાઈવે હોતો હોય છે. એટલા માટે ચિંતા કરવાની આવશ્યકતા નથી. આપ હિંમતથી કામ કરતા રહો. આપ સમાજનું કાર્ય કરી રહ્યા છો, મહેનત કરી રહ્યા છો. આશીર્વાદ તમારી સાથે છે. તમે આ મહેનતથી 11,000 થી વધારે સ્વયંસેવકોનો તમને સહકાર છે. આટલા સ્વયંસેવકોની સાથે નથી. દાતાશ્રીઓનો સહકાર છે. આ બધું આવડો મોટી ઇવેન્ટ થઈ છે. અનેક દાતાશ્રીઓના સન્માન બાકી છેલ્લા 51,000 ના દાતાનું સન્માન નહીં થઈ જાય ત્યાં સુધી સ્ટેજ મૂકવાનો નથી. 21,000 રૂપિયાનું દાન આ સમૂહ લગ્ન અંદર એવા દાતાઓ પણ બેઠા છે કે આજે મને કન્યાદાન કરવાનો અવસર મળ્યો છે. મેં એમને કીધું કે એક દીકરીનું કન્યાદાન કરવું હોય ને સારું જીવન આગળ જીવો, તમારા કામ માટે કર્યો છે. એટલે મારી વિનંતી છે. અને સમાજની અંદર કીધું કે સમય નથી, અનેક મુશ્કેલીઓ આજની તારીખે સમાજની અંદર પડેલી છે. એ સમાજની મુશ્કેલીઓને આગળ લઈ જવા માટે હંમેશા એક રાજકીય માણસ હોવા છતાં પણ મારી 3 મહિનાથી આ મહેનત કરું છું. હજી મારા અવાજમાં ફેર નથી પડ્યો હજી. અને આયા બેજે બોલો જય સરદાર.